હેલો ખેડૂત મિત્રો, હું જગન્નાથ રાતને રાવલ સતીશ સર્વ ખેડૂત મિત્રોને તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. કેમ કે ખેડૂત એક એવો મિત્ર છે કે જે જગતનું પાલનહાર કરે છે. તો આજે આપણે એક ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના નવા દેવપુરા ગામની અંદર એક સારા ખેડૂતની મુલાકાત કરવા આવેલા છે કે જેમને બટાકાની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે. તો એમને પ્રોડક્ટ કઈ વાપરી, શું વાપર્યું અને એમનો શું પ્રશ્ન હતો બરાબર બટાકાની અંદર, એનું જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે. તો આપણે ખેડૂતના અભિપ્રાય લઈશું. તો આપણે ખેડૂત જોડે જ જઈશું. ઓકે, તો આપણે ખેડૂત મિત્ર જોડે આવી ગયા છે. તો આપણું નામ શું? પટેલ જયંતિભાઈ ઈશ્વરભાઈ, દેવપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. બરોબર. આપણો મોબાઈલ નંબર 95 74 96 53 53. બરોબર. તો જયંતિભાઈ, તમે આ બટાકાનું કેટલા વીઘા વાવેતર કરેલ છે? બટાકાનું મેં 3 વીઘા વાવેતર કરેલ છે. બરોબર. તો તમને શું પ્રશ્ન હતો તો બટાકાની અંદર? મને પ્રશ્ન, ખેતરમાં પાણી ભરેલું હતું, બાકી એ નાખ્યું ભૂવસ્ત્ર, બરોબર. એટલે ઇન્ડિયા ગ્રોનું, તો પાણી શોષાઈ જાય છે. નકે ભરેલું રહેતું હતું પાણી, એ મને રિઝલ્ટ મળ્યું છે. વધતા સાહેબો તો નહીં કહેતા કે ભૂંડને એ રિઝલ્ટ, પણ ખરેખર હું હજી સુધી આટલો ટાઈમ થયો 11 વાવ્યું છે, પણ હજી સુધી બાજુમાં થઈને જોઈ છે. પણ મેં ખાલી એક મુઠ્ઠું માર્યું હતું, પુલ પાર્યો હતો અને જતો રહ્યો હતો. બરાબર, મને એવું લાગે છે કે આ દવાના કારણે આવું થતું ને કે હું કંટાળી જતો હતો બહુ ભૂંડોના ત્રાસથી, કે વાવું તરત મને બીખરે. પણ હજી આવરો બટાકો થયો છે, પણ હજી મને કોઈ તકલીફ નહીં, કે આવે છે ખરો પણ જતો રહે છે. બરાબર. ઓકે, તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો જયંતિભાઈને એવું કેવું છે કે એમને જે 3 વીઘાનું વાવેતર કર્યું છે બટાકાની અંદર, તો એમના જમીનની અંદર પાણી ભરાયેલું હતું. તો આપણું ભૂવસ્ત્ર વાપરવાના કારણે જમીનની અંદર અત્યારે હાલ પાણી ભરાતું નથી. અને સાથે સાથે કંપની નથી કહેતી, પણ ખેડૂતો એવું કહે છે કે જો ભૂવસ્ત્રનો તમે ઉપયોગ કરો છો બરાબર, તો ખેતીની અંદર ભૂંડ આવે છે, પણ એક એમને સ્મેલ આવે છે દવાની, ના કારણે ભૂંડ બગાડ બાજુમાં થઈને જતા હોય, પણ ભૂંડ બગાડ કરતા નહીં એવું ખેડૂત મિત્રો કહે છે. તો જયંતિભાઈ, તમારા મતે દરેક ખેડૂતનો આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ? પણ વપરાય એમ. હું પહેલાં પણ એવું લાગ્યું સારું આટલી મોંઘી વાપરવી અને સારું આમ એમ થઈ જાય કે પોસાતું નહીં, પણ ખરેખર આમ તો મારે તો મને તો ફાયદો મળ્યો જ છે મારે પોતે. બરોબર. પાણી બાણી જમીનમાં ફટાક દઈને જતું રહ્યું, આમ ભરેલું રહેતું, જતું રહેશે, પોચી જમીન પર રહેશે અને સરસ મજા આવે છે. ભૂંડ અડીને નાહી જાય છે. બરોબર. તો સર્વ ખેડૂત મિત્રો, તમે જોયું આટલું બહેતરીન જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે ઇન્ડિયા ગ્રો કંપનીની પ્રોડક્ટ, એ પણ નો કેમિકલ મિત્રો, પ્યોર ઓર્ગેનિક વસ્તુ છે. અને ઓર્ગેનિકની અંદર આજુ જબરજસ્ત રિઝલ્ટ મળવું એટલે આપણા ઇન્ડિયા માટે બહુ જબરજસ્ત વસ્તુ છે. અને સર્વ ખેડૂત મિત્રો માટે પણ શાનદાર વસ્તુ ઇન્ડિયા ગ્રો કંપનીની વસ્તુ છે. તો આપણા જે કેમેરામેન છે એ તમને થોડા બટાકા બતાવવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા લાવો, અહીંયાથી આમ તમે બટાકા બતાવો બધા. આજે ટોટલી કેટલા દિવસ થયા? 11 વાવેતર કરેલું હતું, એટલે આજે 34 દિવસ થયા. 34. આજે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો 11 વાવેતર કરેલું છે અને ટોટલ આજે 34 દિવસ થયેલા છે. એનો બટાકાની અંદર સુપર ગ્રોથ થયેલો છે. અને હાલ એમને બટાકું જોયું અમે તો આવડું બટાકું ગોલી જેવું બટાકું થઈ ગયું છે. અને આ ખૂણિયા ઉપર જ હજી તો આ બતાવ્યું તમને. બરોબર. મેન ખેતરમાં નહીં બતાવ્યું, છેટા બતાવ્યું. હા, એટલે અંદર પિયત આપેલું એટલે મેં અંદર ના જઈ શક્યા, પણ સુપર રિઝલ્ટ મળ્યું છે. બરોબર. તો થોડા આમથી આવી દો તમે. બટાકા મેં 3 સુપર વાપરવાનો વાત કરી બરોબર, તો ભાઈ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો જયંતિભાઈ, હવે આપણે જે આજુબાજુના ખેડૂત મિત્રો છે આપણા વિજાપુર તાલુકાના ને દેવપુરાના, તો તમારા સગા સંબંધી જે મિત્રો છે એમને આપણે જે ઇન્ડિયા ગ્રો કંપનીની પ્રોડક્ટ છે બધા એવું કહે છે બરાબર, તમને એવું લાગતું શરૂઆતની અંદર કોસ્ટ ઊંચી છે, પણ આનું રિઝલ્ટ એટલું પાવરફુલ છે એટલે ખેડૂતને એકદમ સસ્તી કોસ્ટ ઉપર પણ ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે છે. તો તેવું એવું માનો છો? આવું હોય એવું લાગે મને, મારા બટાકા ઉપર જોઈને તો એવું લાગે છે એમ. બરાબર. દવાનો કોઈ તમે મચ્છીનો દવાનો સ્પ્રે કર્યો? હજી મારી નહીં કોઈ વસ્તુ, મારવાની ઈચ્છા હતી પણ પાણી એવું સેટિંગ થયું પાણીનું એટલે મારી નહીં, મેં હજી મારી નહીં. બરાબર. મને સારું લાગે. તો આપણું ભૂવસ્ત્ર કામ એકલો કરે, છોડનું ટોટલી ઝેરી બનાવે છે. અને ઝેરી બનાવવાના કારણે છોડ ઉપર મોલા મચ્છીનો એટેક ઓછો રહે, એટલે બટાકાની અંદર તમારે જો કોઈ દવા મોલા મચ્છીની દવામાં એ પણ તમારો ખર્ચ બચાવી શકો છો ખેડૂત મિત્રો, અને સુપર રિઝલ્ટ મળે છે. તો જયંતિભાઈ, તમે જે તમારો કિંમતી સમય આપ્યો અને ખેડૂત મિત્રોને જે અભિપ્રાય આપ્યો તમે કે ભાઈ આ વસ્તુ વાપરી, એ તરફથી અમારા કંપની તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ.
જય ઇન્ડિયા ગ્રુપ.